આજ તો રાતે પાણી હતું ચાલુ આઈડામાં અને ઉજાગરા જેવું હતું તો હોઈ ગયો તો હવે ઉઠ્યો છું પણ મારો બેટો હવે 2-3 દાડાથી કઈ સારું ખાવાનું મળતું નથી. ઈચ્છા તો થાય છે થોડીક ભજીયા કેવું બનાવ્યું હોત તો સારું હતો પણ એકલાથી તો કાંઈ નહીં થાય. કોક ઓલા વાજીડો ની આવ્યા હોત ને તો મેળ પડત પણ મારે આજે ઈ ના આવ્યા. કાલે કહેતા હતા રાતે પાણી ચાલુ હોય ને તો કે અમે આઈડમ પાણી ચાલુ હોય તો કે અમે આવશે પણ રાતે ના આવ્યા અને હું હવાનો હોઈ ગયો હવે ઉઠ્યો છું પણ કોઈ છે નહીં. કાંક મને એવું લાગે છે કે લોટ છણેલો પડ્યો તો હશે ઘરે જોવા જે કદાચ એકલો કોઈ ના આવે તો એકલો બનાવો. ઘરે જોતો આવો તો કદાચ લોટ છણેલો હોય ને તો હા જાગો જોતો આવો પેલો ઘરે કાંઈ હોય તો ઠીક ને કે ઘરેનો લોટ તો ઘરે તો પડ્યો તો હશે. આટલા લોટે કઈ થશે કઈ ઓલા આવ્યો તો ગામમાં મેળો અને પ્રોગ્રામ આજ તો સારો બનાવે છે પણ આવે તો ને આટલા સણા લોટા થાય કઈ તો મારે એકલા નહીં ના થાય એટલે વાજડીને ફોન નથી ને ફોન કરો વાજડીઓ આવ્યો તો લેવા મેળો દેખાય તો છે લે આવે છે રો વાજી હે વાજી એનો સાંભળતા નહીં કેમ કઈ નહીં હમણાં થોડોક ટાઈમ શું છે વાજી આવું આપણે હતાડવા જઈએ આટલો પૈસા નીકળવાનો આપીએ થઈ જાય રાતે પ્રોગ્રામ રાખવાનો હતો ને આઈડિયામાં રાતે મેં કીધું નતું કાલે હાજે કીધું તું મેં કીધું આપણે આઈડિયા પાણી ચાલુ છે તો કીધું તું ગમે તારે દોસ્તાર હોય લઈને આવજો કીધું આપણે ભજીયા હજી બનાવશે ને કોઈ કેવું નથી એ ભૂખાડ્યું કોઈ નહીં ખાવા દે એના કરતા આપણે બેસો ને હા નહીં ઓલી માં આપણે ખેતર ઓલો હા કાલોર હા કાલોર હોવે એ હમણાં જઈને બનાવી સાના માના તો પણ બનાવશે શું આપણે બે હાલ નામ નહીં લેવું કાંઈ એમને હોય નામ વાહન કે આપણે ખાવા જ નહીં મળતું મારો બેટું ખબર પડી જાય છે બધાને અને તેથી ખારી ભાત નો પ્રોગ્રામ રાખે ને સીધા ઓલું ચંદુડું પાછું મારે આવ્યું હતું કે દહીં લાવો ને ઘડીક કે માલિકો જીરેડો ખાવાય ના દીધું ખાવા ના દીધું હવે અમરો આવ્યું બગાડ્યો અમરાન તો છે ને વાત જ નહીં કરવાની અમરો સડીઓ ને બધા બગાડ્યો હા એટલે છે ને એની વાત નહીં કરવાની હવે એવું ચંદુડું આવે એમ કહેતો ને પાછો વાત ના કરતો એક નંબર નું દુઃખ પડશે પણ વાત કહું લેટવો છે માથે ને લેટવું તો છે પણ બધું ગામમાં ફટાફટ હેડે છે એટલે ગામમાં મેળવા તો એક આદત છે ને તો આસ્તે બોલો ભૂલ જાય ને તો હીરો આવી જાય અને હીરો આવી જાય આપણે છે ને હું એમ કહું કે તારે જો પાર્ટીમાં આવો ને તો અડધો ભાગ તારે આલવો પડશે ને કે અમારે અમે 2 જણા ગયા છે હા બરાબર ને કેવું જ નહીં ચાલે તારે નહીં કેવું ના મારી વાત આપણે બધી ગામમાં જઈને બક્ષે વાળા બધાને પિયા લાગે એમ ખા તો નહીં ખાવા દે તો હવે છે ને કહેવાનું જ નહીં નહીં કેવું ના તો કઈ વાંધો નહીં આપણે 2 જાય તો રહી રહી ભલે આવજો આવે છે બીજી વાતો કરજો હો બીજી વાતો કરવાની ઓકે તમારે તમને વાત ના પાણીનું કે છે ને એટલે પોતે છે ને કે મારે ઘરે જવું નથી ભલે આવતો આવે છે તો સારો મારો બે દીપાસ હો હા બધું ચંદુલાલ હા કેમ છે લે હમણાં જ યાદ કર્યો તો થોડીક વાર પહેલા દેખાતો નહીં તો ક્ષેત્રમ જો તો ક્ષેત્રમ જેવો છે રાતે પાણી હતું તો મેં કીધું તો આવે નહીં હા તો ના આવ્યો પછી થાક તો અમને લાગે છે અમારે કેવી દુખે છે પણ આ એટલે અમે બેઠા એટલે સુઈ જવાનું તમારે ક્ષેત્રમ જઈને કામ કર્યું છે મને લાગતું નથી એવું કે આ કામ કરે લાગતું નહીં તો ક્ષેત્રમ જઈને કામ કર્યું છે પાણી ભરતી ના આવતું બસ બે પાડી જ ના બે પાડી મને ખબર હોય ને આ છે ને થાક લાગે આમ એમ તો તમે કામ કરી ગયા આ એનું કામ નથી ગામમાં તો આજે મારે ભેળા હેડો પાણી રાખવામાં કોણ મરે જાય છે અને તેમાં ક્ષેત્રમાં આઈડા એવા છે નહીં
એટલે આ જોયા હોય ને તો આવડા આઈડિયા છે ને મારા આઈડિયા આખા ગામમાં ક્યાં તો ફરે છે કે આઈડિયા તો મારે જબર છે કાલે હું અહીંયાથી નીકળ્યો ને હા પાવડો લઈને આમ બેઠું વાતી હતી બૈરાને ઢાળ તો અમને વાય છે પણ કામ તો કરવું પડે શિયાળો છે એટલે ઢાળ તો વાય ખાલી આવે છે બૈરાને બેસી ખેતરમાં તો જાય છે હા કામ નહીં કરતો ખાવા 11 વાગે ને તાર તો એ ઘરે બેઠો હોય છે હું કાલે નીકળ્યો ને તો આઈડિયામાંથી હું પાછો પાણી લાસીને નીકળ્યો ને પાછો એ ઘરે બેઠો ચાલી વાતું કરતો તે બેઠા ખાલી આ પાછા તો વાતું કરતો મોળ તો ચાલ અલ્યા કઈ વાતો કરતા નતા અમે તો પ્રોગ્રામ નો વિચાર લાગે પ્રોગ્રામ કેવો હોય ચાલો પ્રોગ્રામ યાર જે રાખો પ્રોગ્રામ આ તો પ્રોગ્રામ નાકરે રા વાજી આમથી આવતો હતો ને હા એટલે હું રાતે ઉજાગરો હતો બરાબર હા પહોંચ્યો તો મેં બેઠો છે વાજી ભાડે મેં કીધું વાજી આયા ઘડીક વાર બેહા કીધું મારે કામ હતું આ તો કાંઈ ટલુકો પાડ્યો તો ને હા એ આયો વળી ગયો કે આયો ને એટલે પ્રોગ્રામ કરવો જ કરજો પૈસા આલતી ક્ષમતા મારા સાહેબ ને ટલુકો પાડીને બોલાવ્યો તો લુખો છે લાગે એક લાગે છે હવે આપણે તો છે ને રાતે મોડા છે ને એકલા ને ભજીયા બનાવી ખાવા છે અને નથી કહેવા ચમ કેવું આપણે એ તો કોક કરી છે અમારે તો કરી દૂધે નહીં હો હરખા હે અમારે તો શાખા થઈ ગયું છે દૂધે નથી કોણ તો અમાર વાળ છે ભેવ દુવા આલે છે તાર અમારે હમણાંથી ગાય નહીં દૂધ આવે બહુ તડપ લાગી પાછી સાચી વાત આપણે મોટો નથી કેતો તું કે મેલો થોડોક બેહો સમજતો નહીં એટલે સારી વાત કરે છે ઓલા માટલા પાણી એ નહીં શું વાત કરે છે તો સારી વાત કરે છે નથી પાપી સા શું પાવે હેડ હું તો જવરો હા ઓલું ફાઇનલ હા ફાઇનલ રેડી હો જો હું હેડો છું કાનમાં વાત કો આપણે હોય તો વાત તો કરે રેડી અલ્યા તો ઓલી પૈસાની લેવડ દેવડની વાત કરે છે ઈ કે ઓલા ચંદુડાને ખબર પડશે ને તો કહે છે કે તમે તો હાવ લુખા છો એટલે અમે પૈસાની વાતો કરો છો તો પેલો સા તો પાવો સા લે હજી દાડા છે પછી ઓલી ભેવ કુક આવે દોવે 5 પછી દોવે ને સાલી ઓલે આશાઈ ના રાખતો હેડ હું અલા પણ હજી તો બેઉ પણ હજી તો ઢોરા આમ જો રોડામાં જો તું ઢોરા દાયરા છે હવે આપણે કાલી થાય ને કાલી ને તું મોડો આય દાડા હાથમે અને હું ગામમાં સેવન લઈ આવું એમ હોય અને ઓલા ચંદુડાને તો લાવતો જ નહીં એવું હોય લુખવાડ છે હાવ ઓલા કશું બનાવવાનું યાદ નહીં ના પાડતો જ નહીં હાર ના નહીં મળતું આ તો થાય હું ફટાફટ હમણાં ગામમાં જો ને હા ગાયકા લઈને આવતો રહો બરાબર હા સાયકલ લઈને જાઉં ને હવે સાયકલ લઈને જા આવતા હેડ હવે મોએ જવું તારો હા અને ફોન તો મારી પાસે નથી પણ ફોન નહીં કરો હા તો બસ સ્ટેન્ડ આવી જા સારું હા હું જાઉં સાયકલ લઈને એ સારું સારું હેડ સંપલ હવે ચાલશે સંપલ વખત બંધ તો નહીં ને મને જોવા જઈએ હા તો ઓછી છે પેલું વાસડીનું કહે છે કે મને બેહાઈ લે તો પછી એકલા ને ઈટ પછી આવશે આપણે એકલો જ જવાનું ઘંટડી પણ આપણી સાયકલ ને એવી વાગે છે ને આખા ગામમાં આની મને ઉતરે કે ફોટો ગમે આવે ભાગી જાય સેમન તો લાવે પણ પેલો વાજડો આવશે તો ને ચંદુડા ને ભેગો ના લઈને આવે તો સારી વાત છે સેમન તો બધો લઈને આવ્યો હું હવા તેવી છે ને પાછું જવાનું ચાલ થાય તો વળી પાસે છે તેલની બાટલો એ કહેતો ભજીયાનો બધું કહેતો હતો ડુંગળી બુંગળી બધો લાવ્યો મસાલો ને પછાલો બધું છે આટલું તો બહુ થઈ ગયું અમારે બે જણ તો કેટલું જ હોય તાર હું ખાટલે જઈને બેહું મને જોવા જાય આ દુકાન વાળા ક્ષેત્રે તો નથી ને કઈ તેલની બોટલ છે ડુંગળી જેવો જાણી આલી છે આવડી ચાલશે ચાલે ભજીયામાં તો હાલે સૂકા મરચાં રાખવાના આવશે હળદર લસણ ના તો 2 ખોગડા છે એક જ છે આ રહ્યા વાસી આવે ને તો બધી મસાલાનું બધું કમ્પ્લીટ કરી નાખું
આ શું મરી છે શું જોવા દે. ઓહો હો આ તો જીરું છે. જીરું નાખો તો પડે ને મારે શી ખરા વાજે ખબર હવે આવે તો ખબર પડે. આ બધું કમ્પ્લીટ કરીને રાખો. ડુંગળી બુંગળી તો હાલ નહીં સુધારે. વાજેડું આવે તો પછી સુધારો. હવે તો કીધું તો આબુ ના પડે. અને ચાલો વાડ જોઈને બેઠો છું. પછી આમાં જો કોઈ બીજું ભળી ગયું તો ખાવાની જ નહીં મજા આવે કચ્છું. મારું પેલું ચંદુડું આવતું એવું લાગે છે. બધું હતાડવા છે ને કે આ મારો જે ભંગ પણ આવશે ખાવામાં જ. આ વાજેડાને કીધો પણ આવ્યો નહીં. અને આ ચંદુડું પહેલું આવી ગયું. ફટાફટ હટાડી ગયું. કઈ આવશે તો એમ જ કેવું છે કે શાખાડ ને એવું લીધું તપેલી ને એવું રાતે પાણક છે ને આઈડિયામાં પાણી વાળવા જ આવું છે એમ જ કેવું છે. ચંદુ બોલો કેમ છે? સારું છે. સારું છે ને? તો હું એ બસ હવે અડવાની તૈયારી કરતો હતો. કીધું પાણી વાળી આવું તારે એન્ડમ થઈને. થેલી શું લીધું છે? એ થેલીમાં લીધું છે શાખાડ ને એવું બધું છે. તપેલી ને એવું રાતે પાણી ચાલુ છે ને એટલે કીધું સારું હેડ થાય. મારે તો પાણીમાં જવું પડશે હવે. પાણી હેડામાં એટલે પણ તું નવરો પણ હું નવરો નથી ને. પાણી આપી લે પછી પાણી હેડામાંથી પછી બીજા વાળા ને હોય કાઢવો તો એટલે બધું આયોજન કર્યું ના કર્યું? અલ્યા બાજી હા આયોજન કર્યું. શું આયોજન કર્યું? એટલે ચંદુડું પાછું આવ્યું તો ઓવે તચો ઈ તો મને મેં કીધું ને તું ગામમાંથી સામાન લઈને આવું ફટાફટ તો આવજે. આ બધું હંતાડી મેલ્યું. મેં એને શું કીધું? મેં કીધું શાખાડ છે એ કે થેલીમાં શું છે એવું અને એ ઝાર હોય ને ત્યારે આપડે ભંગ પડાવે છે. ચંદુડું પૈસા એ પૈસા નહીં જોતા તો બે હા તારા વગર મને છે ને તું ભેગો હોય ને તો મને કોઈ ચિંતા જ ના હોય. ચંદુડા ને કોણ કોકે હમાસાર હાલ લીધા છે. અને મેં તો મોહલો ગાડ્યો કીધું શાખાડ ના ડબડા માલિકો છે ને તપેલી ને શાક. ચંદોડા ખેતરમાં જો અત્યારે નહીં જાવું તો પણ રાતે અંધારાનો પછી મજા આવશે. અંધારે નહીં જાવું તો કાલે બપોરે રાખો. તો આ બધું મેલ દઉં સામાન. મેલ દો. ઓલે ચંદુડો યાર એ જો મને હાલત કઈ ને હેડ્યો બધું. શું કહેતો તો? એ ખેતરમાં જાવું છે. હાલત જોશે તો આપણે પછી તો એક કામ કરું. અરે બાસે હેડ્યો આવે પછી ચંદુડો તો એમ ઓય એક કામ કર ને હા આપડે પેલા ત્યારે જોઈએ આવે ચંદુડો ખેતરમાં છે કે નહીં. સાયકલ મારે છે ને સાયકલ લઈને જાય. હું આ સેમન મૂકી આવું. હા ઘરે મૂકતા આવું સેમન. પણ મને પાકી ખબર છે. મને યાર પાકી ખબર હોય તો ભલે હોય પણ ખેતર તો અમે આટો મારવા જવું પડશે. પાણી 8 વાગે આવે. હા તો તમે તો ખેતર ગયા હો. તું ભેગો હેડ ને આપણે બે જાય. ચંદુડો હોય તો જોવા તો કામ છે. હા નહીં કામ કોઈ ના મચે. કામ છે મારે. હા તો એક કામ કર ઘડી વાર બે મો આ બધું ભજીયાનો સામાન લાવ્યો છું મેલી આવું. 5 વાગે ને હા એટલે ઘરનો દરવાજો લાખવા વાળો આવેલો હે. એ ઘરનો દરવાજો લખાવો છે મારે. તો પણ ભેહું હવે આવી છે તો સામે કે આપણે હું દૂધ લઈ આવું તો ગામમાંથી. ને હવે સાહેબ પીવાનો ટાઈમ નહીં. નથી ના હારું હેડ તો રાતે હા. ચંદુડો ખેતરમાં જ જઈ તમને પાકી ખબર છે. કઈ ને જઈ હાલો. જો કદાચ ભેગો થાય ને હા તો એમ કહે કે વાજી ચા જોતો હતો તારે એમ કહેવાનું કે હરખાકાને જોતો ઘડીક વાર કે બેઠો અને હરખો ખેતર માં એડવન કરતા એટલે હું આવતો રહ્યો. આનું નામ ના લેતો. ના ના એ આનું કેવું નામ ના લેવાનું. કોઈને વાત જ નથી કરવાની ને. આજે તેલ કિલો લાવી ચાલશે. હા ચાલશે. એટલું તો ઘણું એટલું તો જોશે નહીં. સારું લેતા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય મેલડી. કાલે